ગુજરાતના અમદાવાદના મોઢેરા ગામે આજ સવારથી મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહી આસારામ આશ્રમના નજીકના વિસ્તારમાં કરવામાં આવી રહી છે, જેમાં 17 મકાનોના ગેરકાયદેસર વસાહતોના ડિમોલેશનની કામગીરી કરવામાં આવતા સ્થાનિકો મકાનના દસ્તાવેજો લઈને રસ્તા પર સ્થાનિકોને મકાન ખાલી કરવાની સૂચના અપાતા સ્થાનિકો વિફર્યા હતા। ત્યારબાદ જેસીબી ગામમાં ઘૂસતા જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અધિકારીઓ અને પોલીસ કાફલો વહેલી સવારથી સ્થળ પર પહોંચી ગયો હતો। ત્યારબાદ ગેરકાયદેસર દબાણો અને વધારાના બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારે તંગદિલી પણ જોવા મળી હતી। આ ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થાનિકોનો આશરો છીનવાતા લોકોની આશા તૂટી પડી હતી। આ કામગીરી દરમિયાન કોઈ પણ દુર્ઘટના ન ઘટે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 5 પીઆઈ, 1 એસીપી, 10 પીએસઆઈ અને 103 કોન્સ્ટેબલ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા। આ કામગીરી દરમિયાન અધિકારીઓ સામે લોકોની નારાજગી પણ જોવા મળી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અને સ્થાનિકોના આક્ષેપ મુજબ માપણી વિના ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ કામગીરી સ્પોર્ટ્સ વિલેજ બનાવવાના આયોજનના ભાગરૂપે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો અને વધારાના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહી દરમિયાન જેઓએ આપમેળે દબાણ દૂર કર્યા તેઓને કોઈ અસર નહીં થાય અને સરકારે આપેલી સનદ મુજબ 50 ચોરસ મીટરથી વધુનું બાંધકામ જ દૂર કરવામાં આવી રહ્યું છે, જેમાં ગેરકાયદેસર 17 જેટલા ઘરોનું વધારાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। જેઓએ સંપૂર્ણ ઘર તોડવા માટે મંજૂરી આપી છે તેઓએ નિયમના મુજબ વૈકલ્પિક ઘર પણ આપવામાં છે અને સનદવાળી જમીન પર મકાન બનાવે છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલેશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જેઓ કાયદેસરના સનદધારકના વારસદાર કે કાયદેસરના વેચાણધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવે છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જ્યાં એક તરફ વિકાસ માટે સ્પોર્ટ્સ વિલેજ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક રહેવાસીઓ પોતાના હકો અને વસવાટને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરીને લઈને સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને કેટલાય લોકોનો આશરો છીનવાતા લોકો બેઘર પણ બન્યા છે। આ કાર્યવાહી અંગે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો અને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે આસારામ આશ્રમ સંબંધિત મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં જ પેન્ડિંગ છે। આ વિશે વધુ તમારું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો સમય સમાચાર।